અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા સુરતમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી। અડાજણ વિસ્તારમાં મોનાર્ક રેસિડેન્સીમાં ઉજવણી કરાઈ। ભગવાન રામની મહાઆરતી તેમજ રામાયણ પાઠ અને નાટકનું આયોજન કરવામાં આવ્યું। આયોજન થકી ભગવાન રામના જીવન ચરિત્ર અને રામાયણનો પાઠ લોકોને સમજાવવા માટે આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સ્થાનિકો જોડાયા હતા। અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે અયોધ્યા ખાતે આજે રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું તેને લઈને સુરતમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। મોનાર્ક રેસિડેન્સીની અંદર દર વખતે કાર્યક્રમની આયોજન કરતા હોઈએ છીએ। ગણપતિ, નવરાત્રિ, ઉત્તરાયણ અને બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। અને ગયા વખતે પણ જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું હતું ત્યારે પણ અમે ખૂબ સરસ આયોજન કર્યું હતું, ડિનર પ્રોગ્રામ રાખ્યો હતો બધા માટે। અને આજે પણ જ્યારે અયોધ્યા મંદિરને 1 વર્ષ પૂર્ણ થવા આવેલ છે તો એની ખુશીમાં અમે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં નાના બાળકોનું પરફોર્મન્સ છે અને અમે ભજન મંડળીને બોલાવી છે, ભજન કરવાના છે। રામ મંદિરની અમે આરતી કરી હતી અને હવે સરસ મજાનું ભોજનનું આયોજન કર્યું છે અને બધા મોનાર્ક પરિવાર તરીકે રહે છે અને એક હિન્દુ સનાતન ધર્મમાં જે બતાવ્યું છે એકતા, એ એકતાનું અમે પાલન કરીએ છીએ અને બધા સાથે રહીએ છીએ।